એકવાર મને એક પત્ર મળ્યો અને એમાં લખેલું કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. હું તો એટલો બધો ખુશી થઈ ગયો. એને સ્વીકૃતિ પત્ર લખી નાખ્યો એ લોકોનો વિચાર બદલે એ પહેલાં. પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમય. તોય મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું. આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું તો તૈયાર થઈ ગયો. મને એમ કે 8-10 જણા તો હામાં આવે અને મોટું ઓડિયન્સ રાહ જોતું હોય છે ને પધારો પધારો કરીને આપણને લઈ જાય છે ને સોફામાંથી બહાર છે અને હારતોરા કરશે ને કોઈ હતું જ નહીં આપણું. મેં એની ઓફિસ ગોતી, 2 જણા બેઠા હતા. મેં કીધું મારું પ્રમુખ સ્થાન છે, સમારંભ ક્યાં છે? ત્યાં બેઠો હતી. મને કે શાનો સમારંભ? તમે તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો. ત્યારે બીજાએ એમ કીધું કે અમે પત્ર લખ્યો હોય તો હોવો જોઈએ. એ દોડાદોડ જઈને સેક્રેટરીને બોલે હાલો જલ્દી, એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે છે. પછી સેક્રેટરી આવ્યો, એણે કીધું કે હા છે ગોઠવો ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી ગોઠવો. કર્યું કમઠાણ ભેગું. પાગલખાનાના સમારંભમાં કોણ આવે? પાગલોને બેહ્યા અમે ઓડિયન્સમાં. બોલ. એક અતિથિ વિશેષ આવ્યા, જૂના રાજકારણી, ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશેષ હું પ્રમુખને એવો સમારંભ શરૂ થયો. સેક્રેટરીએ સંસ્થાનો પરિચય આપ્યો, અતિથિ વિશેષનું નામ બોલ્યા એટલે એ વળી માઇકમાંથી આવ્યા. એને ભાષણ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બને, આખા ગામને એની છાયામાં સમાવી દે. મને નવાઈ તો લાગી કે આની સંખ્યા વધારીને શું કરશે આ. એટલે મેં કીધું ભાઈ મારે શું કરવાનું એટલું કહો. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એટલે એમણે વિતરણ એ મુક્તિપત્ર રહ્યું ને એ મને આપ્યું અને મેં અસ્તું મોટું રાખીને પાગલને આપ્યું. હમણાં જગદીશ પહેરાવી ગયો ને મને હારને સાલ એમ મેં વળી ઓને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પણ એવી મૂર્ખાઈ હુજી. પાગલને મેં કીધું બીજું બધું ઠીક, તમને પાગલ પણ છે ને બધું? તો એ મને કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું એટલે શાહબુદ્દીન રાઠોડ હું છું? તો મને કે 3 મહિના થાય છે, પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાય. એકવાર જામનગરથી 12 પાગલને જૂનાગઢ જામનગરથી મુંબઈ પહોંચાડવાનું. પછી વિમાનમાં 12 ટિકિટો પાગલોની બુક થઈ. આમ ખબર પડી ને બધાએ ફ્લાઇટ કેન્સલ કરે. પણ એક કલાકાર બેસી રહ્યો, કારણ કે એને પ્રોગ્રામ હતો, એને અહીંયા પહોંચ્યા વગર છૂટકો નહોતો. 12 પાગલ વચ્ચે એક કલાકાર બેઠેલો. આવીને ગોઠવાઈ ગયા બરાબર. આમ ટેક ઓફ થયો ને વિમાન સ્ટાર્ટ થયું ને પછી ફ્લાઇટ શરૂ થઈ. ત્યાં પાગલો મીડિયા લખણ જણકાવા. એક વળી જાડો ઊભો થયો ને એ એન્જિન થયો. વાંહે 11 ડબ્બા એકબીજાની સાર પકડીને પેપ સગબગ 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 વિમાનમાં ગાડી કરી. આગળ જાય ને પાછળ આવે, ડબ્બા નોખા પડી જાય. એક ડબ્બો તો પાયલોટની કેબિનમાં પહોંચી. મીડિયો આમ હંચા આમ કરવાનું અને વિમાન મીડિયો આમ થવા. પાયલોટે વાંહે જોયું ઓલાને એક કલાકાર બેઠેલો. એને કે ગમે એ કરો, આને શાંત પાડી દે, આપણે નહીં પહોંચી મરી જઈશું વચ્ચે. ઓલો કે શાંત પાડી દે, એમાં શું મોટી વાત છે.
થોડીક વાર થઈ તો વિમાનમાં શમશાન વચ્ચાન થયું. એક ધારી ફ્લાઇટ શરૂ થઈને પાયલોટ ખુશખુશાલ થઈને પેલા કલાકારને કે તમે કર્યું શું? એ કે મેં ક્યાં કંઈ કર્યું, મેં તો ખાલી બારણું ખોલી નાખ્યું. ગાડી ગઈ આખી રમરમાટ કરી. પણ એક પ્રધાનની મોટર છે ને પાગલખાના પાસે આવીને અટકી ગઈ બોલો. એટલે પાગલ એક નીકળ્યો બહાર. એ કે સાહેબ શું થયું? તો કે એક ટાયરમાંથી 3 બોલ્ટ નીકળી ગયા. પેલો પાગલ કે સાહેબ એમ કરો, બાકી ત્રણેયમાંથી કે કાઢીને લગાડજો. પ્રધાન ખુશ થઈ ગયો. એ કે મને આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે તમને પાગલને આ સૂજન મને પ્રધાન હોવા છતાં કેમ ન શું? બોલો કે હું પાગલ છું, કાંઈ પ્રધાન થોડો છું?